नहीं મળે। એક વસ્તુ યાદ રાખજો, સારી ઘડિયાળ પહેરી લેવાથી સમય સુધરી જતો નથી। ગમે તેટલી મોંઘી ને સારી ઘડિયાળ પહેરી લો, એનાથી સમય સુધારવાનો નથી, સમય તો સુધારવો પડે છે। અને જેમ ટપકતા નળને બંધ કરી દો ને પાણી ટપકતું બંધ થઈ જાય, એમ ઘડિયાળને બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી। એ તો વહી જ રહ્યું છે। પણ આજે તકલીફ એ છે, બધાના હાથમાં ઘડિયાળ છે પણ ટાઈમ કોઈની પાસે નથી। આજે ઘડિયાળ બધાના હાથમાં છે પણ ટાઈમ કોઈની પાસે નથી। દુનિયામાં જેટલા સંશોધનો વૈજ્ઞાનિકોએ કર્યા એ બધા જ સમય બચાવવા માટે જ હતા। પહેલા લોટ દળવા માટે ઘર ઘંટી 2 કલાકે લોટ દળાય, આજે તૈયાર લોટ મળે તો 2 કલાક બચવા જોઈએ ને। પહેલા પાણી ભરવા માટે નદી કિનારે જતા અને 2 કલાકે ભરીને પાછા આવતા, આજે નળ ખોલો ને પાણી આવે તો 2 કલાક બચવા જોઈએ ને। આજે ક્યાંક બહારગામથી તમે અહીંયા આવો તો કેટલા મહિના લાગે? આજે અમેરિકાથી અહીંયા આવો તો સ્ટીમરમાં આવતા 6 મહિને પહોંચતા, આજે 24 કલાકમાં આવી જઈએ છીએ। 6 મહિના બચવા જોઈએ ને। જેટલા પણ સંશોધનો કર્યા છે બધા સમય બચાવવા માટે, પણ આજના માણસની તકલીફ જ ટાઈમ નથી, સમય નથી। પોતાના જીવનને સુધારવાનો સમય નથી, પોતાના જીવનને સફળ બનાવવાનો સમય નથી। વી ઓલવેઝ થિંક અબાઉટ લાઈફસ્ટાઈલ, વી નેવર થિંક અબાઉટ લાઈફ। આપણે બધા જ લાઈફસ્ટાઈલ સુધારવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે લાઈફને ગુમાવી બેસીએ છીએ। આખી જિંદગીની એ જ વિપત્તિ છે। એક વસ્તુ યાદ રાખજો, ઊંઘના ભોગે મોંઘો પલંગ ખરીદવાની કોશિશ ન કરતા, ભૂખના ભોગે મોંઘું ભોજન લાવવાની કોશિશ ન કરતા। નહીં તો છેલ્લે 60 વર્ષે એ જ હોય કે ચાંદીનું ડાઇનિંગ ટેબલ હોય પર ઉપર તો ડાયટ ખાખરા જ પડ્યા હોય। ડોક્ટરે બધી જ ના પાડી દીધી, આ કોઈ વસ્તુ અડવાની નથી। આપણા દેશની તકલીફ જ એ છે, જે ખરીદી શકે છે એ ઉપાડી શકતો નથી, અને જે ઉપાડી શકે છે એ ખરીદી શકતો નથી। ખાંડની બોરી જે ખરીદી શકે છે ઉપાડી શકતો નથી, અને જે ઉપાડે છે એ બિચારો આખી ખરીદી શકતો નથી। મૂળ વાત એ જ છે, જીવનના અંતમાં કોઈ પૂછે કે શું મેળવ્યું, તો કે ઘર ખરીદ્યું અને મોંઘી મોંઘી વસ્તુ જે જુદી જુદી દુકાને પડી હતી એ બધી ખરીદી અને એક ઘરમાં ભેગી કરી। શું જીવનનું લક્ષ્ય આ જ છે? જીવનના અંત સમયમાં શું મેળવ્યું, શું જવાબ આપશો? અંત ઘડી આવે, શું સાથે આવવાનું છે? જો આ તકલીફ જ એ છે, ભગવાનની રચના જ એવી છે, માણસ પૈસા માટે પાપ કરે, આખી જિંદગી ખિસ્સું ભરવા માટે દોડતો રહે, પણ જન્મે ત્યારે એ કપડામાં ખિસ્સું ન હોય, મરે ત્યારે કફનમાં પણ ખિસ્સું ન હોય, અને આખી જિંદગી ખિસ્સું ભરવા માટે દોડતો રહે। પૈસા માટે પાપ કરે, માણસ મરી જાય, પૈસા રહી જાય ને પાપ ભેગા આવે। ભગવાનની રચના કેવી છે? પૈસા માટે પાપ કર્યા, પણ જે મેળવ્યું એ રહી ગયું, અને જે કર્યું એ બધું જ ભેગું આવ્યું। આ જ જગતનું સમીકરણો છે, આના જ ઉત્તરો ગોતવાના છે કે આ જીવન શા માટે છે, કઈ દિશામાં હોવું જોઈએ। મેળવવી છે બધાને શાંતિ, અને શાંતિ મેળવવા માટે આજનો સમાજ અશાંત બન્યો છે। બધા જ શાંતિ મેળવવા ઈચ્છે છે અને એના માટે ટેન્શનમાં ફરે છે। આટલા ટેન્શનમાં કેમ છો? કે સુખ અને શાંતિ માટે। હવે શાંતિ માટે જ જ્યારે સમાજ અશાંત હોય, કેમ મેળવ? એક વ્યક્તિએ ભારે તપ કર્યું, અને એટલું ભારે તપ કર્યું, પરમાત્મા લક્ષ્મીજી સાથે પ્રગટ થઈ ગયા, અને પરમાત્માએ કહ્યું કે માંગ, તું જે માંગે તે આપી દઈશ। લક્ષ્મીજીએ ધીમે રહીને હાથ દબાવ્યો। અરે, કોઈ માણસને એમ કહેવાય કે જે માંગે આપી દઈશ? બધું જ લઈ લેશે ને પછી આપની સામે જોશે નહીં। આ પ્રભુ કે ના, એને માંગી લેવા દો। પ્રભુએ કહ્યું જે માંગીશ તે આપીશ। અને પેલા એ તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢ્યું, પર પ્રભુને આપ્યું। પ્રભુ એક મોટો થેલો લીધો અને જે માંગ્યું હતું બધું ભરી દીધું। લક્ષ્મીજી કહે, પણ પ્રભુ આપને બધું આપી દેશો તો આપની સામે વળીને જોશે નહીં। પ્રભુ કે ચિંતા ન કરશો। બધું ભરીને આપ્યું ને પેલો તો વળીને પીઠ દઈને જવા લાગ્યો, વળીને જોતોય નથી। અને લક્ષ્મીજીએ કહ્યું, જો મેં આપને કહ્યું હતું ને, આ વળીને આપની સામે જોશે નહીં। પ્રભુએ કહ્યું, ચિંતા ન કરો, મેં બધું જ ભરી દીધું છે, પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે।